students, hope you all are doing well. See, previously આપણે તમારો principles of marketing નો unit number 4 એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the green marketing. Green marketing, how people actually goes for ecology, environmental marketing as well as sustainable marketing. Fine. અને કેવી રીતે તમે ગ્રીન માર્કેટિંગ ને રિપ્રેઝન્ટ કરી શકો છો, કેવી રીતે તમે એકચ્યુઅલી ગ્રીન પ્રોડક્ટ બનાવી અને એને લોકો સામે મૂકી શકો છો. ફાઇન, એને એ લોકોએ ગ્રીન માર્કેટિંગ કીધેલું. હવે જેવી રીતે આપણે નોર્મલી માર્કેટિંગ મિક્સ ડિસ્કસ કરતા પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ એન્ડ પ્રમોશન, એ જ વેથી તમને ગ્રીન માર્કેટિંગ મિક્સ આપેલું છે. યસ, ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ નોર્મલ માર્કેટિંગ. બરાબર, જેવી રીતે આપણે કોઈ પણ કન્વેન્શનલ પ્રોડક્ટનું કે કોઈ પણ જે છે એ કન્વેન્શનલ વસ્તુઓનું માર્કેટિંગ કરીએ છીએ, બરાબર, પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન છે, એ જ વેથી ગ્રીન માર્કેટિંગ કરવાનું છે, બટ ગ્રીન વેની અંદર. ફાઇન, લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ 4 એલિમેન્ટ ઓફ માર્કેટિંગ મિક્સ. એમાં ફર્સ્ટ તમને આપેલું છે ગ્રીન પ્રોડક્ટ. સી, હાઉ કેન વી ગો ફોર ગ્રીન પ્રોડક્ટ? ખબર કેમ પડે કે આપણે ગ્રીન પ્રોડક્ટ બનાવવી છે? તો એક ટાઈમ એવો હતો કે જ્યારે લોકોનું આ વસ્તુ ઉપર કોઈ ફોકસ નથી, અને ફ્રેન્કલી સ્પીકિંગ કોઈની એટલી જે છે એ રિસર્ચ કરવાની કે એ વસ્તુનું માર્કેટિંગ કરવાની કોઈની એટલી હિંમત જ નથી. ફાઇન, મેન્યુફેક્ચરર લોકોની વાત કરીએ છીએ આપણે. મેન્યુફેક્ચરર લોકો જ એ વસ્તુને લઈને એટલા કોન્શિયસ નહોતા, અને કન્ઝ્યુમર્સ પણ ન. એવી પ્રોડક્ટ તમે બનાવો છો કે જે પર્ટિક્યુલરલી આપણા નેચરલ રિસોર્સિસને સેવ કરે છે. ધીઝ આર નોન એઝ ગ્રીન પ્રોડક્ટ્સ. અત્યારે તો ટ્રેન્ડ છે સોલર વોટર હીટર નખાવું, બરાબર, પેલી ગ્રીન પેનલ્સ, સોલર પેનલ્સ નખાવી, જેથી કરીને તમારું ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું આવે, ઇલેક્ટ્રિસિટી બચે. બરાબર, ગરમ પાણી કરવા માટે તમે જે કાંઈ પણ રાંધણ ગેસનો ઉપયોગ કરતા હોય કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરો છો એ પણ બચે. તો ગ્રીન પ્રોડક્ટ એટલે બેઝિકલી એવી પ્રોડક્ટ કે જે વોટર, એનર્જી, અધર એન્વાયરમેન્ટલ રિસોર્સિસ, મની, આ બધું સેવ કરશે. સીધી વસ્તુ છે ને, ઇલેક્ટ્રિસિટી એટલી ઓછી પડે તમારી ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓછું આવે, સાથે એનર્જી પણ સેવ થાય કે જેને તમે બીજી જગ્યાએ યુઝ કરી શકો. બરાબર, તો એવી પ્રોડક્ટને આપણે ગ્રીન પ્રોડક્ટ કહીએ છીએ. હા, પહેલા આવી કોઈ વસ્તુ જે છે એના ઉપર લોકો ફોકસ કરતા, બરાબર, પણ હવે કરે છે. લોકો ખુદ એવી પ્રોડક્ટ ડિમાન્ડ કરે છે, જેમ કે એલઈડી લાઇટ્સ, સેવ એનર્જી, સોલર વોટર હીટર, સેવ ઇલેક્ટ્રિસિટી, એનર્જી. બરાબર, જે કાંઈ પણ વરસાદનું પાણી આવે છે એને પણ તમે જે છે એક જગ્યાએ સંગ્રહ કરીને રાખો છો. વોટ ઓલ ધીઝ થિંગ્સ કન્ટેન્સ? તો કે ગ્રીન પ્રોડક્ટ. આ બધી ગ્રીન પ્રોડક્ટ છે. જ્યુટ બેગ્સ, કોટન બેગ્સ, પ્લાસ્ટિકનો યુઝ ઓછો હોય. ઇટ વિલ સેવ આર એન્વાયરમેન્ટ. કાપડની થેલી, આમે પ્લાસ્ટિકની થેલી કરતાં તો સસ્તામાં જ બની જાય. હા, પ્લાસ્ટિકની તો આપણે બલ્કમાં બનાવીએ છીએ એટલે સસ્તામાં બને છે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ જે છે આપણને આની અંદર આપેલું છે. આગળ તમને કીધું છે ગ્રીન પ્રાઇસ. તમને એમ થાય ગ્રીન પ્રાઇસ જેવું કંઈ હોય? બહુ ફ્રેન્કલી એક વસ્તુ કહી દઉં, જે પ્રોડક્ટ આપણે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવીએ છીએ અને એ પ્રોડક્ટને બનાવવામાં જે કાંઈ પણ આપણે રિસર્ચ કરીએ છીએ, રિસર્ચ કર્યા પછી એ પ્રોડક્ટ જે છે એને બનાવવાની મશીનરી બનાવીએ છીએ, આ બધી બહુ હાયર કોસ્ટમાં બને છે. યસ, ગ્રીન પ્રોડક્ટ્સ આર કોસ્ટલી પ્રોડક્ટ્સ, કારણ કે એના માટે આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટની બહુ જરૂરિયાત પડે છે. બરાબર, અને જ્યારે આ વસ્તુ ઇનિશિયલ ફેઝની અંદર સ્ટાર્ટ કરવામાં આવી, બરાબર, જ્યારે તમારા મમ્મી પપ્પા જે છે એ કદાચ નાના હશે,
બરાબર. મારા મમ્મી પપ્પા કદાચ નાના હશે ત્યારે આ કન્સેપ્ટ આવ્યો અને ત્યારે લોકો જે છે એનું લિવિંગ સ્ટાન્ડર્ડ એટલું બધું હાઈ નહોતું કે એ લોકો આ ગ્રીન પ્રોડક્ટ જે છે એની પ્રાઇસને અફોર્ડ કરી શકે. પણ હવે આપણે કોન્શિયસ થઈ ગયા છે. હવે તમે હોય કે હું, આપણે બધા લોકો અને આપણા મધર ફાધર બી, એ લોકો બી આપણી સાથે કોપઅપ કરવાની ટ્રાય કરે જ છે, બહુ સારી રીતે ટ્રાય કરે છે. ફાઇન. અને એ લોકો બી એવું જ વિચારે છે કે આપણે કંઈક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી જે છે વસ્તુ કરીએ. એટલે જ હવે બધા ઘરની અંદર ટ્રેન્ડ થઈ ગયું છે સોલર વોટર હીટર. એની સોલર પેનલ્સ અગાસીની અંદર મુકાવડાવવાનું, જેથી કરીને ઇલેક્ટ્રિસિટી બચે. બધી જગ્યાએ એલઈડી લાઇટ્સ જે છે એનો યુઝ કરવાનો. બરાબર. પણ તો પણ આ પ્રોડક્ટ આપણને થોડી કોસ્ટલી પડે છે. સ્ટીલ વી આર પર્ટિક્યુલરલી બાઇંગ ઇટ. આપણે એને બાય કરીએ છીએ. ફાઇન. કારણ એમાં ખાલી અને ખાલી એટલું છે કે એ ગ્રીન પ્રોડક્ટ આપણા માટે અને એન્વાયરમેન્ટ માટે સેફ છે. ભલે અત્યારે આપણને થોડું કોસ્ટલી લાગે છે, બરાબર, બટ આગળ જતાં આપણા માટે બહુ સેફટી ક્રિએટ કરશે. ફાઇન. આગળ તમને કીધું છે ગ્રીન પ્લેસ. સી, જો આપણે વાત કરીએ ગ્રીન પ્લેસ અથવા તો ગ્રીન ડિસ્ટ્રીબ્યુશનની, તો એ થોડુંક અઘરું છે. કારણ કે તમે જેટલું ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરશો ઇટ વિલ ક્રિએટ બેઝિકલી કેઓસ ફોર અસ. ફાઇન. એ વસ્તુ આપણા માટે જે છે એ એક કેઓસ ક્રિએટ કરશે. બટ સ્ટીલ તમારે જો ટ્રાન્સપોર્ટેશન એવી બધી વસ્તુ નથી કરવી તો તમે એક સ્ટોર બનાવી દો અને ઓનલાઈન તમારી પ્રોડક્ટને રિપ્રેઝન્ટ કરો. Representing it over certain other resources or over certain other platforms, rather you can go for online platform. ત્યાં લોકો તમારી પ્રોડક્ટ જોવે, તમારી પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન જોવે, પછી એને મન થાય છે કે ચલો આ પ્રોડક્ટ નેચરલ છે તો લોકો બાય કરવા માટે આવશે. અથવા તો એ લોકો સીધે સીધું ઓર્ડર કરી દેશે અને તમે એને ડિલિવર કરી દો પ્રોડક્ટ. તો બે બેઝથી તમે જઈ શકશો. And that's how green place works. બરાબર. સો બેટર ઓફ આના માટે કમ્ફર્ટનેસ, જો ગ્રીન પ્રોડક્ટ માટે તમારે કમ્ફર્ટનેસ ક્રિએટ કરવી હોય તો એ કમ્ફર્ટનેસ તમે ઓનલાઈન માર્કેટિંગ થ્રુ કરી શકશો અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ કરી શકશો. ફાઇન. ઇટ વિલ બેટરલી ગીવ યુ સર્ટેન આઈડિયાઝ, સર્ટેન થિંગ્સ that you can keep in your mind. ફાઇન. સો યસ, એક પર્સપેક્ટિવ છે કે જે તમને આની અંદર આપેલું છે. આગળ તમને કીધું છે ગ્રીન પ્રમોશન. શું આ તમારી પ્રોડક્ટ જે છે એ આપણા કોઈ પણ ટ્રેડિશનલ વેથી આપણે કરી શકીએ, રિપ્રેઝન્ટ કરી છે. પણ એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિઝાઇનિંગ ઓફ યોર પ્રમોશનલ એક્ટિવિટીઝ. આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવી કે કેમ્પેન્સ કરવા કે પર્સનલ સેલિંગ કરવું, બરાબર, કે પછી પબ્લિસિટી કેમ્પેન કરવા કે પબ્લિક સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરવી. તમે પ્રમોશનલ એક્ટિવિટી તમારે ચૂઝ કરવી. બીજું કે આનું રિપ્રેઝન્ટેશન બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. કારણ કે ઘણા લોકોના મનમાં એવી બિલીફ છે, હા એ સાચી છે કે ખોટી એ આપણે પછી ડિસ્કસ કરશું, પણ ઘણા લોકોના મનમાં એવી બિલીફ છે કે ગ્રીન પ્રોડક્ટ્સ આર નોટ સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ, એટલે એ લાંબા સમય સુધી ટકી શકતી નથી કે પછી એવું પરફોર્મન્સ નથી આપતી કે જે નોર્મલી કોઈ પણ કન્વેન્શનલ પ્રોડક્ટ આપે છે. આવું લોકોનું માનવું છે. બરાબર. ગ્રીન પ્રમોશનના કેસમાં તો તમારે છે ને આનું પ્રમોશન છે ને 3 વસ્તુ માઇન્ડમાં રાખીને કરવાની છે. પીપલ, પ્લાનેટ એન્ડ પ્રોફિટ. એટલે કે તમને તમારો પ્રોફિટ મળી જાય, તમારું પ્લાનેટ જે છે એ સેવ થાય અને તમારા લોકોને એક સારી પ્રોડક્ટ મળી રહે અને લોકો એ સારી પ્રોડક્ટ યુઝ કરે. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે વર્ક કરશે ને એ હશે વર્ડ્સ ઓફ માઉથ પબ્લિસિટી. લોકો એકબીજાને કહે ને કે આ પ્રોડક્ટ સારી છે, આ વસ્તુ સારી છે,
આના ઉપર તમે એફર્ટ્સ કરો. That will be the biggest benefit for you. Fine. So yes, એ perspective તમને આની અંદર આપેલો છે. હવે આ આપણા 4 P હતા. 4 P's of marketing: પ્રોડક્ટ, પ્લેસ, પ્રાઇસ, પ્રમોશન. હવે આ મોડેલ જે છે ને એ રિપ્રેઝન્ટ કર્યું હતું બ્લૂમ્સ એન્ડ બિટનર, બંને ઇકોનોમિસ્ટ. બરાબર, સોરી, આ જે રિપ્રેઝન્ટ કર્યું હતું એ પ્રોફેસર મેકકાર્થીએ રિપ્રેઝન્ટ કરેલું હતું. આગળના જે 3 P's છે, બરાબર, કે જે એક્સટેન્શન છે બેઝિકલી 4 P's એ પ્રોફેસર બ્લૂમ્સ અને પ્રોફેસર બિટનરે આપેલું છે. ફાઇન. અને એ લોકોએ આ 3 P એક્સટેન્ડ કરેલા છે. એમાં એક તમને આગળ આપેલું છે, એનું નામ છે ગ્રીન પીપલ. હવે ગ્રીન પીપલ એટલે અહીંયા આપણે કન્ઝ્યુમર્સની વાત નથી કરતા, અહીંયા આપણે મેન્યુફેક્ચરર્સની વાત કરીએ છીએ કે એવા લોકો કે જે ખરેખર એન્વાયરમેન્ટને સેવ કરવા માંગે છે અને એ ડિરેક્શનની અંદર એફર્ટ કરે છે અને એ ડિરેક્શનમાં એફર્ટ કરવા માટે એ લોકો ગ્રીન પ્રોડક્ટ્સ બનાવે છે અને લોકોને વેચે છે. બરાબર, તો ગ્રીન પીપલ એટલે એવા લોકો કે જે ખરેખર એન્વાયરમેન્ટને સેવ કરવા માટે એફર્ટ્સ કરશે. ખાલી એન્વાયરમેન્ટને સેવ કરવા માટે નહીં, રિસાયકલિંગના પણ એફર્ટ્સ કરશે. ઇકોલોજીને એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગના કેસમાં પણ એ લોકોનો કંઈક હાથ હશે, ભાગ ભજવશે. અને આ એકલા હાથે ન થાય. હું એમ વિચારું કે હું ગ્રીન પ્રોડક્ટ બનાવવાનું, એની પ્રોડક્ટ લાઇન બનાવીશ ને પછી એની માર્કેટિંગ ચેઇન બનાવીશ ને એવું મારા એકલાથી ન થાય. આઈ નીડ ટીમ. મારે અમુક લોકોની જરૂરિયાત પડશે કે જે ખરેખર મારા જ જેવા કન્સર્ન સાથે જોડાયેલા હોય. And those people who actually want to do efforts. Fine. So એ લોકોની મારે જરૂરિયાત પડશે જેને એના એક્સટેન્શનમાં આ લોકોએ ગ્રીન પીપલ કીધેલા છે. આગળ તમને કીધું છે ગ્રીન પ્રોસેસ. હા, ગ્રીન પ્રોસેસ એટલે કે તમારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કોઈ પણ પ્રકારનું પોલ્યુશન ક્રિએટ કરતી હોવી જોઈએ. એટલે કે તમારી પ્રોડક્ટની પ્રોસેસ એર પોલ્યુશન ના કરતી હોવી જોઈએ, વોટર પોલ્યુશન ના કરતી હોવી જોઈએ, લેન્ડ પોલ્યુશન ના કરતી હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો એનો ગ્લોબલ વોર્મિંગની અંદર હાથ ન હોવો જોઈએ. આ છે ગ્રીન પ્રોસેસ. અને ઘણી બધી કંપની જે છે એ આના રિલેટેડ એફર્ટ્સ કરે પણ છે. બરાબર, કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી હટી અને અમુક એવા ટૂલ્સ, અમુક એવી મશીનરીનો યુઝ કરે છે કે જે ખરેખર તમારી આ ગ્રીન પ્રોસેસને સક્સેસફુલ બનાવશે. ફાઇન. સો એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે કે જે ગ્રીન પીપલ હશે એ ગ્રીન પ્રોડક્ટ બનાવતા હશે અને એ ગ્રીન પ્રોડક્ટ બનાવવા માટે એ લોકો ગ્રીન પ્રોસેસનો યુઝ કરતા હશે. અને લાસ્ટમાં તમને કીધું છે કે ગ્રીન પ્લાનેટ કોઈ 2-3 વ્યક્તિના સમજવાથી ગ્રીન પ્લાનેટ બનશે. ઇટ શુડ બી કલેક્ટિવ એફર્ટ. એટલે કે કોમન પબ્લિકને એ વસ્તુ સમજવી પડે કે જેના માટે આ ગ્રીન પીપલ એફર્ટ કરે છે એ પ્રોડક્ટ એના માટે યુઝફુલ છે. ઇટ મીન્સ કે આજે તમે હું આપણે કોઈ એવી વસ્તુનો યુઝ કરતા થઈએ કે જે ઇઝી ટુ ડિસ્પોઝ હોય, કે જે એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન એની અંદર ક્યાંય પણ ભાગ ભજવે નહીં. બીજી વસ્તુ કે ડિસ્પોઝલની એક સિસ્ટમ હોવી જોઈએ. હવે તો જો કે મોસ્ટ ઓફ લોકો જે છે શીખી ગયા છે કે ગ્રીન વેસ્ટને, પ્લાસ્ટિક વેસ્ટને એ બધા એને ક્યાં ડિસ્પોઝ કરવું, બટ સ્ટીલ ગ્રીન પ્લાનેટ બનાવવા માટે આ દરેક લોકોએ એફર્ટ કરવા પડે કે જે ખાસ તો યુઝર્સ છે, મેન્યુફેક્ચરર કરતાં પણ યુઝર્સ લોકોનો મોટો હાથ છે. બરાબર. અને આ દિન તમે જુઓ છો કે લોકો જેને તે જગ્યાએ જેટલું બી વેસ્ટેજ હોય એનું ડિસ્પોઝ કરતા હોય છે ઇન્સ્ટેડ ઓફ ડિસ્પોઝિંગ ઇટ ઇન્ટુ ડસ્ટબિન. કચરાપેટીનો યુઝ નથી કરતા. કચરાપેટી ખાલી હોય
અને બાજુમાં ક્યાંક ઘરની બાજુમાં કચરાપેટી બનાવે એ લોકો, જ્યાં એ લોકો બધા ભેગા થઈને સોસાયટીના લોકો વેસ્ટેજ ડિસ્પોઝ કરે, પછી જે તમારી હેલ્થ બગાડે છે ને અલ્ટિમેટલી. સો તમે એવું નથી કરતા તો પ્લીઝ ડુ એફર્ટ્સ ફોર ધીસ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ગ્રીન માર્કેટિંગ મિક્સ, જેમાં આપણે 7 P's ઓફ માર્કેટિંગ બેઝિકલી ડિસ્કસ કર્યા. પર્ટિક્યુલર આ સેશન જે છે એના માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ગ્રીન માર્કેટિંગ. બરાબર? કારણ કે ઘણી બધી એવી વસ્તુ છે કે જેના ઉપર આપણે ફોકસ કરી શકીએ ને આ જે છે એ ગ્રીન માર્કેટિંગના અમુક ડિસએડવાન્ટેજીસ પણ છે કે જે માર્કેટની અંદર અમુક લેવલે જે છે ડિફિકલ્ટીઝ ક્રિએટ કરે છે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.